શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રેવતી બળદેવજી મહારાજની સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. આપણે કયા ભગતનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ? કાનદાસ નહીં પણ કાશીદાસ. કાશીદાસના પિતાનું નામ કાનદાસ હતું. કાશીદાસના માનું નામ શું હતું? નાનીબા. મહારાજ એમના ઘરે આવ્યા હતા અને ભગવાનને દૂધ પાયું હતું. પછી કાશીદાસ મહારાજે લોયામાં શાકોત્સવ કર્યો ત્યારે દર્શન કરવા માટે સંઘની સાથે ગયેલા, પણ એ વખતે તો ભગવાન રસોઈ બનાવતા હતા. ઓલા હળદરવાળા હાથ હતા તે ધોતિયેલું છે તે હળદર હળદર તે આમ જોઈએ ને, આને તો માણાય ન કહેવાય, આને ભગવાન કે હાંડો ફૂટી ગયો. તે ભગવાને મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી ચાલીને ઠેર કાશીએ ગયો હોય અને ગંગાજીનું પાણી ડોળું જોઈ અને નાય નહીં ને પાણી પીવે નહીં તેને કેવો કહેવાય? તો કે મૂર્ખ કહેવાય. તો એને લાઈટ થઈ ગઈ કે ઓહો, ભગવાને પછી દિવ્ય દર્શન આપ્યા. ભગવાન પણ આનો નિશ્ચય થઈ ગયો અને એક દિવસ રોકાઈ અને સંતોનો સમાગમ કરીને ઘરે ગયા. પોતાના પિતા વગેરે સર્વ સંબંધીઓને વાતો કરી અને શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાયો. હવે જે કાશીદાસ ભાઈનું જે અંગ છે ને, એમનું અંગ કયું હતું? સત્સંગ પ્રચારક. ઘરે આવ્યા પણ એને ભગવાનનો જે નિશ્ચય થઈ ગયો હતો એ બધાને વાતો કરી અને ભગવાનનો નિશ્ચય કરાવી દીધો. આ કરવા જેવું છે. આપણા યોગમાં જેટલા આવે ને એને ભગવાનની વાતો કરીને ભગવાનમાં જોડવાનું કામ કરવું જોઈએ. એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે. બીજા ગમે એટલા સાધનો કરો પણ જીવને ભગવાનની ઓળખાણ કરાવરાવી એ સૌથી મોટામાં મોટું ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન છે. જ્યારે બદ્રિકાશ્રમની અંદર બધા સંતો ગયા ફરિયાદ કરવા માટે કે અત્યારે કોઈ માણસો ધર્મનું પાલન કરતા નથી, ત્યારે નારાયણ ભગવાન સંતોને એમ કહે છે કે તમે મને બહુ વાલા છો, એના બે કારણો બતાવ્યા. એક તો સતત તમે મારું સ્મરણ કરો છો અને બીજું અજ્ઞાની જીવ છે એને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો છો, એટલા માટે તમે મને બહુ વાલા છો. જેને ભગવાનને વાલા થવું હોય ને એને બે આ અંગ પાડવા જેવા છે. એક તો ભગવાનનું સ્મરણ કરવાનું અને બીજા આપણા યોગમાં જે આવે એને ભગવાનની વાતો કરી અને ભગવાનનો મહિમા સમજાવવાનો. અજ્ઞાની જીવ હોય જેને ભગવાનના સ્વરૂપની ઓળખાણ ન હોય એને ભગવાનની વાતો કરી અને ભગવાનનો નિશ્ચય કરાવવાથી, ભગવાનની ઓળખાણ કરાવવાથી ભગવાનની ખૂબ એના ઉપર પ્રસન્નતા થાય છે. જે મહારાજ છે ને ભાલ દેશમાં જતા હતા, ભાલ દેશમાં તો ભાલ દેશમાં પાણીની તંગી બહુ, કારણ કે ત્યાં સમુદ્રનો કાંઠો આવ્યો ને એટલે પાણી તમને ક્યાંય ન મળે. ધોલેરા બાજુ તો હવે ઉનાળાનો સમય હતો એટલે ભગવાનને તરસ લાગી. સુરા ખાચરને કહે છે કે સુરા હવે આગળ જવાય છે નહીં, તરસ બહુ લાગી છે. પણ મહારાજ આ તો ભાલ દેશ છે, તપાસ કરું કદાચ પાણી મળે તો લઈ આવું એમ. મહારાજને એક વૃક્ષનો છાંયો હતો એના નીચે બેસાડ્યા છે. સુરા ખાચર ઘોડા ઉપર બેસી અને આજુબાજુ કદાચ કોઈક માણસો હોય અને પાણી લાવ્યો હોય તો મળી જાય
એમાં બરોબર એક ખેડૂતનો છોકરો યુવાન ખેતરમાં હાથી ચલાવતો હશે. સુરા બાપુને એમ થયું કે ચાલો એની પાસે જઈ અને તપાસ કરું. એ તરફ આમ ઘોડો જતો હતો તો ઓલે યુવાનની નજર ગઈ, અને એ તો સુરા ખાચર એટલે જાડું શરીર, મોટી મોટી મૂછું, લીંબુ પણ હલવાઈ જાય. હવે આપણે ડામર રોડ કરી નાખ્યા છે, પણ એ જમાનામાં તો મૂછું એટલે એક શોભા ગણાતી. મૂછું ન હોય તો તરત પૂછે કે શું તમારા ઘરમાં કુટુંબમાં કોઈ મરી ગયું છે એમ. અને એ વખતના તે દરબારો મોટી મોટી મૂછું રાખે. ત્યાં તો ઓલો યુવાન હતો ને ડરવા માંડ્યો કે આજે આ બાપુ માર્યા વિના નહીં મૂકે. એ વખતે દરબારોનો ત્રાસ પણ એટલો, બાપુઓનો, કાઠીઓનો. એ તો સ્વામિનારાયણ ભગવાને વશ કર્યા, બાકી કોઈની તાકાત નહીં કે એ કાઠીઓને વશ કરવા. સ્વામિનારાયણ ભગવાને કાઠિયાવાડમાં આવી અને કાઠીઓને ત્યાં ધામા નાખ્યા. તમે જુઓ, લગભગ ઠેકાણે ભગવાન એમને ત્યાં જ ઉતરતા. બોલો, એક બાપુ જાતા હતા તે સામે એક ભાઈ મળ્યા, 2 લાફા ચોડી દીધા. કે બાપુ મારો વાંક શું, તમે 2 લાફા ચોડી દીધા? એ કે તમે કોઈ દી વાંકમાં આવડ નહીં તો અમારે લાફા મારવા જ નહીં. બોલો, તમે કોઈ દી વાંકમાં ન આવ્યા, આવી દાદાગીરી. ત્યાં સુરા ખાચર પહોંચી ગયા. યુવાનને કહે છે કે જો તું મારાથી ડરતો નહીં, હું તને મારવા માટે ન થાય. તો બાપુ જો મારા કપાળ સામે તું જો, હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, અને મારા ભગવાન સામે પેલું વૃક્ષ છે ને એની નીચે બેઠા છે ને એને તરસ લાગી છે, પાણી લેવા માટે આવ્યો છું. પાણી છે એમ? હા બાપુ પાણી તો છે એમ. પણ સુરા ખાચરને વિચાર થયો કે પાણી છે પણ આને પીધેલું હોય તો મારા ઈષ્ટદેવને કામ ન આવે. ભગવાન માટે અલગ રાખવું છે. આ તો ગોળ હોય, આખા ઘરના એમાં પીતા હોય, એ જ પાણી ભગવાનને ધરાવ. પીવો મહારાજ, મહારાજ કે પીવું છે પણ થોડુંક પવિત્ર તો લાવ. હવે તો સારું છે, ભગવાનને માટે થાળ પણ અલગ રાખવામાં આવે છે. તો કહે છે કે બાપુ હું કાલ કુંભારને ત્યાંથી નવી જ ભંભલી લઈને આવ્યો છું. માટીનું એક પાત્ર આવે એવું. તે સુરા ખાચર કે વાહ, ભગવાને દયા કરી. પણ સુરા ખાચરને એમ થયું કે મને તો ભગવાનની ઓળખાણ થઈ છે, પણ આ બચારા યુવાન આમ ને આમ ખેતી કરીને મરી જાય છે, આમ ને આમ જન્મ એનો જતો રહે છે. આને ખબર નથી કે ભગવાન શું છે એમ, માટે આને ભગવાનની ઓળખાણ કરાવવું. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે એક જીવને ભગવાનની ઓળખાણ કરાવે તો બ્રહ્માંડ તાયરાનું પુણ્ય થાય છે, માટે સરસ મજાનો મોકો છે. પેલા યુવાનને કહે છે કે તું મારી સાથે ચાલીશ? હા બાપુ. ઘોડા ઉપર બેસાડ્યા, પાણી લઈ અને રસ્તામાં ચાલ્યા આવે. સુરા ખાચરને વિચાર થયો કે આવું ઠંડુ પાણી ભગવાન પીશે, ચોક્કસ રાજી થવાના. અને આને માગવાનું કહેશે તો આ શું માગશે, જરા ખાતરી તો કરી લઉં. યુવાનને કહે છે કે કદાચ તારી ઉપર ભગવાન રાજી થાય ને માગવાનું કહે તો તું શું માગીશ? બાપુ કાંઈ નહીં, 50 વીઘાની જમીન છે, બીજા 50 વીઘા માગી લેશે. પણ એવું ન મગાય. તો બાપુ શું માગવાનું? તો કે જો ભગવાન રાજી થાય ને તો તમારે એમ કહેવાનું કે મારી અંત અવસ્થા આવે ત્યારે તમે તેડવા માટે આવજો, તમે મારો મોક્ષ કરજો, મારું કલ્યાણ કરજો. એમ મોક્ષ? આને તો બોક્સ જેવું લાગે હો. કે મારો ઉદ્ધાર કરો એમ કહેવાનું. એમ બાપુ વાણિયા ત્યાંથી માલ લાવ્યો, હજી ઉદ્ધાર જ છે, હજી તો પહેર્યા નથી. કે ઈ નહીં, કલ્યાણ કરો એમ કહેવાનું. ભલે બાપુ. પાછા થોડાક દૂર ગયા. સુરા ખાચરને વિચાર આવ્યો કે આ કોઈ દી બોલેલો નથી ને ભૂલી ગયો નથી ને 4-5 વાર બોલાવીને બરાબરનું પાકું કરાયું. મહારાજ પાસે ગયા.
બરાબરની તરસ લાગેલી હતી અને આ ઠંડુ પાણી હો, અને ભગવાને પીધું અને ભગવાન તો રાજી થઈ ગયા. સુરા ખાચર ઓલાના સામે આમ નજર કર્યો અને એ પણ બાપુ સામે જોતા મોટા મોટા ડોળા મોટી મોટી મૂઈશું. બાપુએ કીધું એના સિવાય બીજું મગાય નહીં, નકર એક લાફો મૂકે તો અહીંયા હોય 100 વરા પૂરા કરી દે એવા બાપુ છે. ભગવાન તો રાજી થઈ ગયા કે માગે તો કહે છે કે તમે મારો મોક્ષ કરજો એમ. ભગવાન વિચાર કરે છે કે આને માગતા ન આવડે, અમારા માયલો ફીટો લાગે છે. સ્વામિનારાયણ ભગવાન સુરા ખાચરને ભેટી પીડ્યા કે સુરા, ખરેખર તે મારી વાતો કરી અને મારા સ્વરૂપની ઓળખાણ કરાવી છે ને, તમારા ઉપર ખૂબ રાજી થયો છું. છોકરાને કહે છે કે સાચું બોલ, તારે મારી પાસે આ મોક્ષ માગવો હતો? ના સ્વામિનારાયણ, મારે તો મોક્ષ બોક્ષ કઈ માગવો નહોતો, પણ આ બાપુ કહેતા હતા એટલે મારે 50 વીઘા જમીન જોતી હતી. કે ભગવાન કે જા 50 વીઘા જમીન આપી, અંત વખતે હું તને તેડવા માટે આવીશ. સુરા ખાચર ઉપર ભગવાન રાજી થયા એનું કારણ શું? કે ઓલા યુવાનને ભગવાનની ઓળખાણ કરાવરાવી કે એ કોઈ સાધારણ મનુષ્ય નથી, સાક્ષાત ભગવાન છે. એનું તું ભજન કરીશ તો આ લોકમાં તો સુખી થઈશ, પણ તારી અંત અવસ્થા આવશે ત્યારે ભગવાન તને તેડવા માટે આવશે. જેમ સજ્જન મનુષ્યો હંમેશા પોતાની સંપત્તિ તથા સદગુણોનો છૂટથી સદવ્યય કરી જે રીતે લોકોનું હિત થાય એમ કરતા રહે છે, એ જ રીતે પ્રભુના સાચા ભક્તો પણ સાંસારિક જીવોને સાચું માર્ગદર્શન આપી સર્વ દુઃખના મૂળરૂપ માયિક બંધનો, મોહ અને આસક્તિ ટાળી ભગવત સુખના અધિકારી બનાવે છે. આ ન્યાયે કાશીદાસ ભગત પણ ખૂબ કાળજીપૂર્વક લોકોને સત્સંગનો મહિમા સમજાવી સત્સંગનો પ્રચાર કરી રહ્યા હતા. સત્સંગ કરવો અને કરાવવો એ એમના જીવનનું મુખ્ય કર્તવ્ય હતું. ગામ કે પરગામનો, જાણીતો કે અજાણ્યો, સગા સ્નેહી કે મિત્ર વગેરે જે કોઈ મનુષ્ય મળે એમને કાશીદાસ સત્સંગની વાતો કરતા. એ રીતે એમને ઘણા લોકોને સત્સંગી કર્યા. આપણે આગળ ઓલા પુંજાભાઈની કથા સાંભળી ન ગયા કે ખુદ પોતાના જમાઈને ઉપદેશ આપી અને ત્યાગી કરી દીધા, એની દીકરીને ઉપદેશ આપી અને સાંખ્યોગી કરી દીધી. એ કેવા ભગત હશે કયો? આ કાશીદાસ ભાઈએ કેટલાય માણસોને ભગવાનની વાતો કરીને સત્સંગી કર્યા. ચરોતરમાં પાટીદારના 12 ગામ છે, 12 ગામ જાતે ફરી અને સત્સંગ કરાવેલ. કાશીદાસ પોતાનું ડમણિયું જોડાવી સાથે માણસો લઈને ગામડે ગામડે ફરતા. ડમણિયું એટલે એક બળદથી ચાલતું હોય. એકો શું રાજુભાઈ ચલાવ્યો તો તમે? સાધુઓની પેઠે લોકોને ઉપદેશ કરતા કે ભાઈઓ, આજે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, માટે એને ભજી લો. ભગવાને માણાનો દેહ આપ્યો છે, બહુ મોંઘો છે, વારંવાર મળતો નથી. એક અમેરિકા આવવું હોય ને તો મુંબઈ એમ્બેસીમાં 3-4 કલાક આપણને બહાર તડકે ઊભા રાખે. અને એ માન વારો આવ્યો હોય ને ત્યાં તો 1 મિનિટ થાય ન થાય તમને વિઝા નથી આપવામાં આવતા. ત્યાં તો મોઢું આપણું ઉતરી જાય. મેં જોયું કે એક ભાઈ, હું તો વિઝા લઈને બહાર નીકળતો હતો એટલે ઓલા ભાઈ કે વિઝા મળી ગયા? મેં કીધું મળી ગયા. સ્વામી હું 3જી વખત આવ્યો, મળ્યો નથી. તો રોવા માંડ્યો. બોલો, રીતસર. તમે વિચાર કરો કે એક અમેરિકાના વિઝા ન મળે અને માણસને દુઃખ થતું હોય તો ભગવાનની આગળ તો આવા કેટલા વિઝા લેવા માટે માણસનો દેહ મેળવવા માટે લાઈનમાં ઊભા છે.
કરોડોની સંખ્યામાં. તમે વિચાર કરો કે કરોડોની સંખ્યામાંથી આપણને ભગવાને માણાનો દેહ આપ્યો, આપે કેટલા ભાગ્યશાળી કહેવાય. ભગવાન ભજી લો, નહીં તો રહી જશો. રામા અવતારમાં રહી ગયા, કૃષ્ણ અવતારમાં રહી ગયા, નહીતર આ ભવાટવીમાં શા માટે ભટકવું પડે? માટે જો આજે પ્રગટ પ્રભુને નહીં ઓળખો અને નહીં ભજો તો રહી જશો, અને પછી તો 184માં ભટકી ભટકીને હેરાન થઈ જશું. દુઃખનો અંત નહીં આવે. માટે તમારા ઉપર હેત છે, તેથી કહેવા આવ્યો છે. પ્રગટ પ્રભુ આજે હજારોના કલ્યાણ કરી રહ્યા છે. એમના સાધુઓ પણ બોધ આપવા ગામડે ગામડે ફરે છે. માટે એનો સમાગમ કરી ખરી ખાતરી મેળવી પ્રગટ પ્રભુનો આશરો કરો. આ પ્રમાણે કાશીદાસની અસરકારક વાતો સાંભળીને પાટીદારો કહેતા કે હા બાપા, તમે કહો છો ને એ બરાબર છે. આમ પોતાના રોટલા ખાઈ ઘરનું ડમણિયું, બળદો, માણસો રોકી વારંવાર ફરી ફરીને 12 ગામમાં એને સત્સંગ કરાવ્યો હતો. વિચાર કરો, સાધુ જે કામ ન કરી શકે, એક ગ્રસ્ત. શું સ્વામિનારાયણ ભગવાને ગ્રસ્ત હરિભક્તોને તૈયાર કર્યા હતા? નહીતર આટલો બધો ટૂંક સમયમાં સત્સંગ વધે? એનું કારણ શું? એક એક હરિભગત એવા તૈયાર કર્યા હતા કે એના યોગમાં આવે, એને પણ ભગવાનના મહિમાની વાતો કરી અને ભગવાનની ઓળખાણ કરાવી અને આજ્ઞા અને ઉપાસના કરતો કરી દેતા હતા. કાશીદાસના હૃદયમાં શ્રીજી મહારાજના સર્વોપરીપણાનું જ્ઞાન અને સ્વરૂપ નિષ્ઠાનું અતિ દ્રઢ બળ હતું. એથી એ કોઈ પણ મંત્ર જંત્ર કે કામણ ટુમણથી અથવા શુદ્ર દેવ દેવીથી જરા પણ ડરતા નહીં. સદા નિર્ભયપણે સત્સંગ પ્રચાર જ કરતા. આ રીતે મક્કમતાપૂર્વક ચોતરફ ગામડાઓમાં ફરીને કાશીદાસે સત્સંગ કરાવતા. તેની જાણ એક હરિદાસ બાવો હતો એને થઈ. આટલામાં કાશીદાસે સત્સંગ કરાયો હશે અને પ્રતિષ્ઠા સારી છે, માટે એને મંત્રથી વશ કરીને શિષ્ય બનાવી લેવો. એક હરિદાસ બાવો હતો અને એ કામણ ટુમડીઓ મલિન સાધના કરેલી. એટલે એને વિચાર કર્યો કે મારો હારો આટલા પ્રદેશમાં ફરીને આપણા બધા ચેલાઓને વારી લે છે, માટે ગમે એમ કરીને એને વશ કરવો છે. હરિદાસ બાવો ભારે ઠાઠ માઠ સાથે ગુજરાતમાં ફરતો. એની મોટી જમાતના સામાન માટે 60 ગાદા તો કાયમ સાથે ફરતા. ઊંટ ઘોડા ઉપર બેઠી મોટી ફોજની પેઠે ગામો ગામ પડાવ નાખતો. તે સત્સંગનો દ્વેષી હતો. તેથી શ્રીજી મહારાજની વારંવાર નિંદા કરતો અને નિંદાની કેટલીક સાખીઓ પણ બનાવેલી. મારો આમ કવિ થઈ ગયેલો. જંત્ર મંત્ર બહુ જાણતો, તેથી લોકો એનાથી ભય પામીને દૂર ભાગી જતા. મંત્રની મેલી સાધનાથી એને અનેક લોકોને વશ કર્યા હતા અને કેટલાયને હેરાન પરેશાન કરી મૂકેલા. એટલે એના મનમાં અત્યંત ગર્વ હતો કે કાશીદાસ તે વળી મારી આગળ કોણ? પછી બોચાસણ આવ્યો. કાશીદાસ ઉપર એક પછી એક મંત્ર પ્રયોગ કરવા માંડ્યો. પોતાના દરેક મંત્ર તંત્ર જંત્ર કામણ ટુમણના અનેક વાર પ્રયોગ કર્યા. કેટલી વાર આકરામાં આકરી મૂઠો નાખી, છતાંય પ્રભુ કૃપાથી કાશીદાસને કંઈ પણ અસર થઈ નહીં. ત્યારે અત્યંત ક્રોધાંત બની ગયો અને ક્રોધના આવેશમાં એને પોતાની છેલ્લામાં છેલ્લી જીવલેણ સાધનાનો પ્રહાર કાશીદાસ ઉપર કર્યો. મલિન મંત્ર બોલી જોરથી જટા ધૂણાવી મહાકાળી મહાકાળી એમ 3 વખત બોલ્યો. ત્યાં તો એક નાની બાળકી બાવા પાસે હાજર થઈ. બાવે પ્રકૃતિ ચડાવી હાકલ મારી કે શું જોઈ રહી છો? કાશીદાસને આખો ભરખી જા. પછી તે શક્તિ કાશીદાસ તરફ દોડીને પાસે ગઈ, પરંતુ કાશીદાસે મહાપ્રભુ સ્વામિનારાયણનું સ્મરણ કરતા કરતા જરા એના તરફ જોયું. ત્યાં તો એ અગ્નિના ભડકામાં પડી જવાથી જેમ કોઈ ભાગી છૂટે એમ ભાગીને બાવા ઉપર પડી. તેથી તુરત જ મરણ પામ્યો. કાશીદાસને મારવા માટે ગઈ,
પણ આ તો સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. આમ જ્યાં નજર કરીને કાશીદાસ ભાઈએ ત્યાં તો અગ્નિમાં જે રીતે માણસ સળગે ને હળગવા માંડી અને ઉલડીને સીધી બાવા ઉપર જ પડી તો બાવો મરી ગયો. એના ચેલા હતા ને એ તો ભાગ્યા બધા હો. આ પ્રમાણે પોતાના પાપના ફળ રૂપે બાવાનું તાત્કાલિક મૃત્યુ થયું અને તેથી એના ત્રાસથી પીડાતા અનેક લોકો શાંતિ પામ્યા. કાશીદાસને શ્રીજી અને સંતો ઉપર અત્યંત પ્રેમ ભાવ હતો. તેથી તેઓ હર વખત દરેક સમયા ઉત્સવોમાં જતા અને ત્યાં ખાસ 2-5 દાડા વધારે રોકાય અને સેવા સમાગમ કરે અને ધીરે ધીરે તમાકુ વેચે. ઝાઝા દિવસો વીતે એટલે મહારાજ પૂછે, કાશીદાસ તમાકુ વેચાઈ રહી? ત્યારે કહેતા, હા કૃપાનાથ. ત્યારે મહારાજ કહેતા, હવે તો તમે ઘેર જાઓ. ત્યારે કહેતા કે મહારાજ તમાકુ તો વેચાઈ રહી પણ હજુ ઉઘરાણી પાકી નથી. એમ બાના કાઢીને પણ 2-4 દાડા વધારે રોકાઈને શ્રીજીના દર્શન અને સેવા સમાગમ કરતા. આવી એમને સત્સંગમાં ગાઢ પ્રીતિ હતી ને એ પ્રીતિને લીધે પોતાના સંબંધીઓને જે ગામમાં હતા એ દરેક ગામે શ્રીજી મહારાજને આજ્ઞાપૂર્વક તેડી જઈને કાશીદાસે સત્સંગ કરાયો હતો. એમને તમાકુની ખેતી હતી. ચરોતરમાં તમાકુ બહુ થાય, ઓલા છોડવા થાય, પાંદડા થાય, એમાંથી તમાકુ બનાવવામાં આવે છે. એટલે કાશીદાસના ખેતરમાં એ તમાકુ એને કારણે તમાકુનો વેપાર ચાલતો હતો. પણ પછી તો સમય જતાં ભગવાને એ બધું કીધું કે હવે આ બધા ધંધા બંધ કરી દો, આપણને ન પોવાય આ બધું. કાશીદાસે વિચાર્યું, મન કરું મારા સગાને પાવન, જાવું લઈ પ્રભુ તેને ઘેર, કરે દર્શન સૌ રૂડી પેર. વેલમાં બેસાડ્યા ઘનશ્યામ, પછી લઈ ગયા દાવોલ ગામ, સગાને કરાવ્યા દર્શન, વળી ત્યાંથી ગયા ગામ અન્ય. હવે કાશીદાસને વિચાર આવે છે કે ઘણાને મેં સત્સંગ કરાયો, પણ હગાવાલા છે એ બીજા ગામોમાં રહે છે, તો ભગવાનને ત્યાં લઈ જાય ને ભગવાનના દર્શન કરે તોય પણ એને થોડોક સત્સંગનો રંગ ચડે. એટલે સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપી અને દાવોલ નામનું ગામ છે ત્યાં ભગવાનને લઈ ગયા. અને પછી તો ત્યાં મહારાજે વડતાલ સમયો કરેલો. પછી 20 દિવસ બાદ બોચાસણથી કાશીદાસ પણ દર્શન કરવા માટે આવેલા અને ભગવાને પ્રાર્થના કરી અને સ્વામિનારાયણ ભગવાન પછી ત્યાં પધારે છે. એ બધી જ કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, હવે ધનુર્માસના થોડા જ દિવસો બાકી રહ્યા છે. આજ શનિવાર છે. આજ ઓછા દેખાય છે. કેમ ઠંડી લાગી કે ક્યાંક ફરવા આવી ગયા? નવા વરાના શું થયું? કંઈ ગરબર હડબર થઈ ગઈ? હાલો, ત્યારે દરરોજ આપણે હરિભગતને 5-7 મિનિટ સાંભળવા છે. એક હરિભગતને દરરોજ લઈશું આપણે. જેટલા દિવસ બાકી છે ને, આજે રાજુભાઈ બોલશે આપણે. હાલો, ત્યારે તાલીથી એકવાર વધાવી લઈ પહેલાં. બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આ નવું વર્ષ બધાનું સારું જાય એવું ભગવાનને પ્રાર્થના કરીએ. 2021નું 2020માં જે હરિભક્તોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, બધાને આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે સ્વજનો ભગવાન તમારી પાસે આવ્યા છે એમને તમને મૂર્તિનું સુખ આપજો અને તમારા ચરણોમાં રાખજો. એ જ આપણા નવા વર્ષમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. 2020નું બધા વિચાર ભાઈ 2020નું વર્ષ આપણે યાદ જ નથી કરવું, પણ 2020ના વર્ષમાં ઘણું સારું પણ થયું છે. નેગેટિવમાં આપણે વિચારીએ તો જે સ્વજનો ગુમાવ્યા એને આપણે મહારાજને પ્રાર્થના કરીએ જોડે રાખે, પણ પોઝિટિવમાં ઘણું સારું પણ થયું છે. સ્વામીએ 2020માં જે દાખલો કર્યો, આપણને ભજન કીર્તન કરાવ્યું, એમને આપણે સ્વામીને ખૂબ આભાર માનીએ છીએ.
વોટ્સઅપમાં એક વખત મેં વિડીયો જોયેલો, એક નાની બાળકી જનમંગલના પાઠ કરતી. તારે ઈચ્છા થતી સારું આને આ છોકરીને આટલું બધું યાદ કેવી રીતે રહેશે એમ. પણ પછી હવે જ્યારે સ્વામીએ આપણને બધાને દાખલો કરાયો ત્યારે મને પણ યાદ રહી ગયું. મેં કીધું એટલે સ્વામીને એટલે કેટલું સ્વામીનો આપણને કેટલો આભાર કે જે સ્વામીએ આટલો સમય આપણા માટે કાઢ્યો, આટલું આપણને ભજન કરાવરાયું, એનો આપણને ફાયદો પણ સામે સામે થયો છે. બીજી વાત કરું સંઘની, તો સંઘનો શું અસર થાય તો 2020માં આપણા બોબી ભગત છે કે અમારા મહેન્દ્ર ભગત છે, રાકેશ ભગત છે કે હરીભાઈ નવીનભાઈ ભગત છે, એમના બધાના સંઘથી મારે તો જો કે પેલા ઠોઠિયા સ્ટુડન્ટ જેવું છે, આપણે પાસ થાય ને તો એવું લાગે કે હા પાસ થઈ ગયો, કેવી રીતે પાસ થઈ ગયો એમ. એટલે 2020માં થયું એવું કે ભગવાનનું ભજન તો થયું પણ જોડે જોડે ભજન કીર્તનનો પણ મને લાહો મળી ગયો. એટલે પાસ થયો કે નહીં થયો તો મહારાજને ખબર, સ્વામીને ખબર, આ બધા સાહેબો તરીકે તમે બધા છો. તો હવે પાસ થયો 35% મળે તો બહુ થઈ ગયું. આપણને સ્ટુડન્ટ હોય ને થોડો 35% આવે એવું લાગે ને તો થોડો વિશ્વાસ આવે કે ના મને 35 માર્ક્સ તો આવશે, યા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નહીં આવે પણ એટલીસ્ટ 35% એવું લાગે કે ભાઈ 35% આવશે, આપણે પાસ થઈશું એવું લાગે છે. હવે એટલે 2020માં ફાયદો તો ચોક્કસ થયો છે કે મહારાજનું ભજન કરવાનો છે ને ચાન્સ વધારે મળ્યો કમ્પેરેટિવલી બીજા બધા વર્ષ કરતાં. એટલે એ પોઝિટિવ નોટ છે. તો સ્વામી બધાને એવું ને એવું આપણે છે ને ભગવાનનું ભજન કરવાનું નવા વર્ષમાં પણ લાભ મળે, બધા લાભ લઈએ એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે. જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર રાજુભાઈને વધાવીએ. યાર રાજુભાઈ તો બહુ સરસ બોલે છે. મેં પહેલાં વહેલા સાંભળ્યા. હા, જો પોતાના અનુભવ બોલે ને એટલે એની અસર ઘણી બધી થતી હોય છે. એટલે રાજુભાઈએ બહુ સરસ વાત કરી કે સત્સંગના માધ્યમથી ઘણું બધું જીવનમાં સુખ મળે છે, સંપ હચવાય છે, આપણા બાળકોમાં, પરિવારોમાં કાયમને માટે જીવન બધાયના સારા રહે છે. એટલે સત્સંગની ખૂબ જરૂર છે. અને બીજી પણ પ્રાર્થના કરી કે જે કોઈ સ્વજનો ગુમાવ્યા હોય એને ભગવાન પોતાની મૂર્તિની સુખ આપે અને સમીપે રાખે. અને એ બધું જ હવે ભૂલી નવા વર્ષમાં પણ વિશેષ ભગવાનનું ભજન થાય એવી ભગવાનને પ્રાર્થના કરી. વાલા ભક્તજનો, આજે શનિવારનો દિવસ છે. આપણે દરરોજ 4 થી 5 કથા, 5 થી 6 કહુત ગેમ, આજે પણ એ પ્રોગ્રામ ચાલુ જ છે. તો તમામ ભાઈઓ બહેનો એનો લાભ લઈજો. આજે જેમના તરફથી થાળ છે તેઓના નામ બોલું છું. પટેલ અરવિંદભાઈ ભીખાભાઈ વડુ, પટેલ રસિકભાઈ શિવદાસ વડુ, પટેલ કપિલાબેન પ્રવીણદાદા રાજપુર, પટેલ ગીતાબેન ચંદ્રેશભાઈ રાજપુર. તો વાલા ભક્તજનો, હવે અત્યારે થાળ બોલીશું અને ત્યારબાદ આરતી. બધા જ ભક્તજનોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવજો છોગલા દારી મારે ઘરે, આવજો છોગલા દારી, આવજો છોગલા દારી મારે ઘેર, આવજો છોગલા દારી. લાડુ જલેબીને સેવ સુવારી, હે લાડુ જલેબીને સેવ સુવારી, તો ભાવે કરી લાવી છું મારે મારે ઘરે, આવજો છોગલા દારી મારે ઘરે, આવજો છોગલા
સ્વામી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી પ્રભુ જય સદગુરુ સ્વામી એ પ્રભુ દ્વિજ કોડ તનો ધારી પામર પતિત ઉધાર્યા પ્રભુ જય સદગુરુ સ્વામી એ પ્રભુ કરતાય વિનાશી એ 68 તીરથ ચરણે એ પ્રભુ જય સદગુરુ સ્વામી એ પ્રભુ જે દર્શન કરશે એ કાળ કર્મથી છૂટી હે પ્રભુ જય સદગુરુ સ્વામી દેવાલે કરુણા બહુ કીધી એ મુક્તાનંદ કહે મુક્તિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત ભવનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય સકળ વિશ્વતણા વિધાતા દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ જ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તમ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ યુત્પતે તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતે યોચરે જેના રોમ સ્તુતે દ્રમાયણુ સમા બ્રહ્માંડ કોટિ પરે માયા
કરીને દયા સીધા ચાર ચરિત્ર જ્ઞાન કરવા જેણે કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ વટુનો વૈદે સમારી પયા રામાનંદ મળ્યા સધર્મ ચરવ્યો યજ્ઞ મોટા કર્યા મોટા ધામ રચ્યા ગઢપુરી વેદેશ ગાદી કરી અંતર ધ્યાન કયા લીલા હરિતરી સંકેતમાં તમેવ માતા ચ પિતા ત્વમેવ તમેવ બંધુ ચ સખા ત્વમેવ તમેવ વિદ્યા દ્રવ્યં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તિરવિનામ વિધાતા દાતા સુખાય મનસે પિતાનાં સર્વોત્તમોખિલમંગલમ નમઃ શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી દેવકી બળદેવજી મહારાજની જય શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય સિયાવર રામચંદ્ર ભગવાનની જય સૂર્યનારાયણ દેવની જય ઉમાપતિ મહાદેવની જય યોમિયા બાત કી જય વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કશ્ય ભંજન દેવ હનુમાનજી મહારાજની જય શ્રી પાંચસો પરમહંસની જય આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ